નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈદ એ મિલાદના તહેવારને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ઈદ મિલાદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે નવાયાર્ડ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ડીસીપી, એસીપી અને પોલીસ અધિકારીઓની આગેવાનીમાં પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સ્થાનિકો સાથે સંપર્ક સાધ્યો હતો। નવાયાર્ડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને એ ડિવિઝનના પીઆઈ સહિત ઝોન 1ના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસની આ કામગીરીનો હેતુ વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધારવાની સાથે અસામાજિક તત્વો પર પણ નજર રાખવાનો છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક નાગરિકો અને આગેવાનો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી સૌહાર્દ તથા ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે। ઈદના તહેવારો આવતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના થઈ આવેલી હતી કે વિસ્તારમાં સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવું। જે અનુસંધાને આજ ગોરવા પોલીસ સ્ટેશન, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અને જવાહરનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને તેમના તમામ અધિકારી દ્વારા ગોરવા વિસ્તારમાં ગોરવા ગામ, બાપુની દરગાહ, મધુનગર 4 રસ્તા જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રસ્તામાં આવતા લારી ગલ્લા દબાણો જે દૂર કરવા પાત્ર હતા એ બાબતની સૂચના આપવામાં આવી છે અને સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચ કરી અને રૂટને સેન્સિટાઇઝ કરવામાં